નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડૉક્ટર મહેન્દ્ર જાદવ. KTVનો વિશેષ કાર્યક્રમ એટલે કે ભાગ્યલાભ. તો દર્શક મિત્રો, આજે ભાગ્યલાભનો 111મો એપિસોડ છે, જેમાં આપ સૌના સહયોગથી અને શાસ્ત્રીજીના સહયોગથી, તમામના સહયોગથી આપણે આજે 111મો એપિસોડ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે શાસ્ત્રીજી, આજે 111મો એપિસોડ છે, ત્યારે અંકશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર એ શું છે તો આપણે જોઈશું, પરંતુ એ પહેલાં ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. તો આપણી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ કુમાર શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. જી, હર હર મહાદેવ. મહાદેવ. તો શાસ્ત્રીજી, 111મો એપિસોડ છે. સામાન્ય રીતે જે અંક છે એનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. જ્યાં કહેવાય છે કે 21 હોય, 11 હોય, 101 હોય કે પછી 111 કે જેવા અલગ અલગ જે કહી શકાય મહત્વ હોય છે. ત્યારે આ અંકશાસ્ત્ર શું છે, જ્યોતિષશાસ્ત્ર શું છે અને અંકશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર સાથે શું લેવા દેવા છે, આજે આપણે એના વિશે વાત કરીશું. તો આંકડાનું મહત્વ શું છે, એટલે કે અંકશાસ્ત્રનું મહત્વ શું છે? જી, જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. 111નો આજે જે ભાગ્યલાભનો જે પ્રોગ્રામ દર્શક મિત્રો અને KTV ન્યૂઝના તમામની જે સહયોગથી જે પ્રોગ્રામ આગળ વધી રહ્યો છે, અને તેમાં પણ આજે 111 અને તેની સાથે આજનો વિષય છે અંકશાસ્ત્ર. એટલે 3 એક્કા. અને સામાન્ય જો ગુજરાતી ભાષામાં વાત કરીએ તો 3 એક્કાનું બહુ જ મહત્વ છે. કિંગ કહી શકાય, રાજા કહી શકાય. અને સાથે કારણ કે 1 નંબર છે, 1 નંબર એટલે સૂર્ય છે. સૂર્ય એટલે આત્મા. એટલે આજે આત્મા અને જીવનો મિલન એવું પણ કહી શકાય. 111મો એપિસોડ છે. પુનર્વસુ નક્ષત્ર છે, એટલે તેના માલિક છે ગુરુ મહારાજ. આજે ગુરુવાર છે, એટલે ગુરુ એટલે જીવ. ગઈકાલે જ આપણે પ્રોગ્રામમાં જાણ્યું કે ગુરુ છે જીવ છે અને સૂર્ય છે આત્મા છે. અત્યારે આત્મા એટલે સ્વજનોને મળવા પિતૃલોકમાંથી મૃત્યુલોકમાં આવતા હોય છે. એટલે એક આત્માથી બીજી આત્માનું સર્જન કરવું એટલે માતા અને પિતા, પુરુષ અને પ્રકૃતિના મિલનથી જેનો પ્રાદુર્ભાવ થાય છે, એટલે તે સૂર્ય કહેવાય. અને સવિશેષમાં કે ભાઈ આજે સૂર્યનારાયણ દેવતા છે તે હસ્ત નક્ષત્ર અંદર પ્રવેશ કરવાના છે મધ્યરાત્રે. એટલે હસ્ત નક્ષત્ર એટલે તેના સ્વામી છે ચંદ્ર દેવતા. મધ્યરાત્રે પુષ્ય નક્ષત્ર પર આરંભ થશે, એટલે એનો સમન્વય શનિદેવ સાથે છે. અને ગુરુ પુષ્યામૃતનો શુભ યોગ છે. એટલે ગુરુ પુષ્યામૃતનો શુભ યોગ એટલે 3 એક્કા જ્યારે થાય એટલે 3 1 + 1 + 1 બરાબર 3 થાય. અને 3 એટલે ગુરુ મહારાજ. અને ગુરુર બૃહસ્પતિ જીવ સુરાચાર્યો વિદાંબર. ગુરુ છે પ્રાણી માત્ર અંદર જે રહેલો જીવ છે તે જીવ છે. એટલે 3 આંકના અધિપતિ દેવતા છે ગુરુ. અને આજે ગુરુવાર, પુનર્વસુ નક્ષત્ર અને સમન્વય પાછા 3 આંકડા એટલે ગુરુનો અંક. આ 3 અંક સાથે સમન્વય થયો છે એટલે શ્રેષ્ઠ આજે શુભ મુહૂર્ત પણ કહેવાય. અને ગુરુ છે જ્ઞાન યોગનો કારક છે, યશ પ્રતિષ્ઠા કીર્તિનો કારક છે. તેની સાથે એક અલૌકિક દિવ્ય શક્તિનો કારક ગુરુ ગ્રહ છે. જેમના જીવનની અંદર યશ પ્રતિષ્ઠા કીર્તિ માન સન્માનની ઈચ્છા હોય, અપેક્ષા હોય, તેવા વ્યક્તિઓએ ગુરુની આરાધના કરવી જોઈએ. ગુરુર બૃહસ્પતિ જીવ સુરાચાર્યો વિદાંબર વાગીશોધીષણો દીર્ઘ સ્મશ્રુપીતાંબરો યુવા શુદ્ધા દ્રષ્ટિ ગ્રહાધીશો. અહીંયા શબ્દ સરસ વાપર્યો છે, શુદ્ધા દ્રષ્ટિ. ક્ષુધા એટલે જે તમને અપેક્ષા છે અથવા તો જેના તમે જે વસ્તુ આપને અનેક પ્રયત્ન કરવા છતાં પ્રાપ્ત થતું નથી, અથવા તો તેની ક્ષતિ હોય છે, જીવનની અંદર ઉણપ હોય છે કે અતૃપ્ત હોય છે. અને જે અતૃપ્ત વસ્તુ છે કે અતૃપ્ત આત્મા છે તેને તૃપ્ત કરવાનો જો પર્વ હોય તો સામાન્ય ગુરુવારનો દિવસ એટલે ક્ષુધા, તમામ પ્રકારની ક્ષુધાઓની જો પૂર્તિ કરતા હોય તો જે ગુરુ મહારાજ. એટલે ભાઈએ જે પ્રમાણે કહ્યું અંકશાસ્ત્ર પ્રમાણે એટલે 1 + 1 + 1 બરાબર 3 એટલે 3નો આંક છે એ ગુરુ મહારાજ છે. અને ગુરુ છે જીવ છે. એટલે ગુરુર બૃહસ્પતિ જીવ સુરાચાર્યો વિદાંબર. અને 3 એક્કા એટલે 3 પ્રકારના સૂર્ય. સૂર્ય આત્મા છે, સૂર્ય શૌર્ય છે, સૂર્ય રાજા છે, સૂર્ય સરકાર છે. સૂર્ય સરકાર દ્વારા મળતા જે લાભાલાભ છે, શુભાશુભ છે, તે પણ સૂર્ય છે. એટલે અંકશાસ્ત્ર પ્રમાણે મહત્વનો જો મુખ્ય અંક હોય તો તેનું નામ છે સૂર્ય. એટલે સૂર્ય એટલે રાજા. અને સૂર્યનારાયણના જે સમિધા છે તે પણ અર્ક છે. એટલે આંકડો જે આપણે હનુમાનજીને ચડાવીએ છીએ તે અર્ક છે. એટલે અર્કમાં પણ જો શ્વેતાર્ક હોય
તો અતિ સુંદર કહેવાય. એટલે સૂર્ય આત્મા જગતસ્તસ્તુ ખશ્ચ. દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે આજે મધ્યરાત્રિએ ગુરુ પુષ્યામૃત યોગ બની રહ્યો છે. તો ગુરુ પુષ્યામૃત યોગની અંદર આપણે જે પ્રમાણે ચાતુર્માસનો પ્રારંભ થયો ત્યારે આપણે પૂર્વ જ્ઞાન કરતા કરી હતી કે ભાઈ ચાતુર્માસ પર્યંત કઈ જ કર્મ ન કરી શકો તો ગાયના ઘીથી શ્રેષ્ઠ દીપદાન કરજો. કેમ કે આ 4 માસ પર્યંત જેટલા દીપદાન કરશો તેટલી ભાગ્યની ઉન્નતિ થશે, જીવનની અંદર જ્ઞાનરૂપી પ્રકાશની પ્રાપ્તિ થશે, દરિદ્રતા હોય તો તે દૂર થશે. તો આજે મધ્યરાત્રિએ ગુરુ પુષ્યામૃતનો યોગ બને છે. પ્રાતઃકાલે પણ શ્રાદ્ધના મહિમામાં આ વાત કરી હતી અને અત્યારે બીજી વાર આપણે રિપીટ કરીએ છીએ કે ભાઈ આજે મધ્યરાત્રિએ. જી જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, તો આજે મધ્યરાત્રિએ ગુરુ પુષ્યામૃત યોગ હોવાથી શનિ મહારાજ સાથે, કારણ કે પુષ્ય નક્ષત્રના સ્વામી શનિદેવ છે, એટલે શનિ મહારાજ સાથે એવું કહેવાય ભાઈ આજે દીપદાન કરજો. શક્ય હોય તો 16 દીવા પ્રગટાવવાના છે. 16 દીવા એટલે 16 કલે ચંદ્રમંડલાય નમઃ. ચંદ્રની 16 કલાઓ છે, સાથે મહાલક્ષ્મી છે અને મહાલક્ષ્મીના 16 દીવા કરવા. જી, મહાલક્ષ્મીના 16 દીવા કરવા. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. હા જી, નમસ્કાર. હા નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? મીત પંજવાણી. જી. પંજવાણી. જી, જન્મ તારીખ જણાવશો? 23/7/2009. જી, ફરીથી એકવાર આપની જન્મ તારીખ જણાવશો? કયો દિવસ છે, કયો મહિનો છે ને કયું વર્ષ? 23/7/2000. 23/5/2009. 23/7/2009. જી, જન્મ સમય? રાત્રે જન્મની 11:30 વાગે. રાત્રે 11:30 વાગે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ ભાવનગર. ભાવનગર. અને શું નામ છે? હા, નામ શું છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? એમનું નામ શું છે? મીત પંજવાણી. મિતેશ. મિતેશ. મિતેશભાઈ નો પ્રશ્ન શું છે? એને શરીરમાં કષ્ટી બહુ રહે છે અને પીડા બહુ થાય છે અને ભણવામાં ધ્યાન નથી આપતો. જી, આરોગ્ય અને અભ્યાસનો પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી. અહીં ગાડી મિતેશભાઈની કુંડલીમાં મીન લગ્ન છે. મીન લગ્ન એટલે સ્વાસ્થ્યનો માલિક ગુરુ પોતાનાથી દ્વાદશ ભાવની અંદર ગયો છે. એટલે દ્વાદશ ભાવની અંદર જ્યારે લગ્નેશનો માલિક જાય ત્યારે માનસિક અને શારીરિક કષ્ટ પીડા પ્રાપ્ત થતી હોય છે. તો સામાન્ય ગાડી ગુરુનું દાન કરવું શ્રેષ્ઠ છે. ત્યાર પછી એ ગાડી બીજો પ્રશ્ન છે ભાઈ, 6થું સ્થાન છે, એ 6થા સ્થાનનો માલિક રોગ શત્રુ સ્થાનનો માલિક સૂર્ય છે અને સૂર્ય તમામ પ્રકારના રોગ નષ્ટ કરવા માટે સમર્થ દેવતા, પ્રત્યક્ષ દેવતા છે. તો એ ગાડી 6થા સ્થાન એટલે રોગ શત્રુ સ્થાનની અંદર શનિચંદ્રનો વિષયોગ બન્યો છે. તો વિષયોગનું નિરાકરણ કરાવજો, ગુરુનું દાન કરશો અને સાથે સાથે વિષયોગનું જો નિરાકરણ કરાવી અને સૂર્યનારાયણની પૂજા કરશે, સૂર્યનારાયણ અર્ઘ્ય વંદના કરશે તો જરૂરથી અભ્યાસના પ્રશ્નો અને જે સ્વાસ્થ્યના પ્રશ્નો છે તે તમને હલ થતા જણાશે. જી જી શાસ્ત્રીજી, તો આપણે જે 16 દીવાની વાત હતી, એટલે ગુરુ પુષ્યામૃત યોગ એટલે સર્વશ્રેષ્ઠ યોગ કહેવાય. અને ગુરુ પુષ્યામૃત યોગના સમયે શ્રી મહાલક્ષ્મીની આરાધના, શ્રી સૂક્તના જપ, મહાલક્ષ્મીના મંત્ર જપ, લક્ષ્મી કુબેરના મંત્ર જપ કરવામાં આવે, સાથે દીપદાન કરવામાં આવે તો ચોક્કસથી જન્મ જન્માંતરની જે દરિદ્રતા છે એ મહાલક્ષ્મી અને શ્રી હરિ નારાયણની કૃપાથી દૂર થાય છે. સાથે સંકલ્પ કરવાનો છે કે આ જે દીપદાન છે અને જે દીપદાનનું જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે પુણ્ય મારા સ્વર્ગસ્થ પિતૃઓને અર્પણ કરવામાં આવે છે. જો આ સંકલ્પ સાથે કરવામાં આવશે તો એવું કહેવાય પિતૃ કૃપાના માધ્યમથી, કારણ કે આપણે પૂર્વજ ભાગ્યલાભના દ્વારા અને જે સાધનો મહિમા છે પ્રોગ્રામ દ્વારા જાણ્યું કે ભાઈ જે સંપત્તિ અને સંતતિ છે એ દેવતાઓ ક્યારેય પણ કોઈને પ્રદાન કરતા નથી. કર્માનુગો ગચ્છતિ જીવ એક. દરેક વ્યક્તિના કર્મ પ્રમાણે તેના વિધાતાના લેખ લખાયા છે. એ લેખ પ્રમાણે તેમને લક્ષ્મી, વિદ્યા, સંતાન, દૂધ અને પતિ પત્નીનું જોડું પ્રાપ્ત થતું હોય છે. તો તેમાં કોઈ મિનમેક નથી, પરંતુ પ્લસ માઇનસ જો કરી શકવા સમર્થ હોય તો કેવલ ને કેવલ સ્વના પિતૃ દેવતા છે. તો આજે ગુરુ પુષ્યામૃત યોગની અંદર જ્યારે તમે દીપદાન કરો તો દીપદાન સાથે જે મહાલક્ષ્મીના મંત્ર જપ કરો અને એવો સંકલ્પ કે ભાઈ આ સંકલ્પ, આ જે પૂજા છે, આ જે દીપદાન છે તેનું શુભ ફળ મારા પિતૃઓને પ્રાપ્ત થાય. અને આ રીતે સંકલ્પ કરીને જો જપ ઇત્યાદિ કરવામાં આવશે તો પિતૃની કૃપાથી
ગૃહે વૃદ્ધિ શતાની ચ, એટલે વૃદ્ધિ એટલે તમારા ઘરની તમારા જીવનમાં વૃદ્ધિ થાય છે અને ધન કનક સમૃદ્ધિ રસ્તુ, એવું કે ભાઈ ધન અને સંતાનનું સુખ, લક્ષ્મીનું સુખ, વૈભવનું સુખ, વાહન મકાનના જો પ્રશ્ન છે, લગ્ન જીવનના કોઈ પ્રશ્ન છે, તમામ પ્રશ્ન પિતૃના આશીર્વાદથી સંપૂર્ણ થતા હોય છે. જી, તમામ જે છે પિતૃના આશીર્વાદથી સફળ થતા હોય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો. હાજી સર. હાજી, નમસ્કાર. નમસ્કાર. જી, જન્મ તારીખ જણાવશો? 30/6/1971. જી, ફરી એકવાર જણાવશો? 30/6/1971. 30/6/1971. જન્મ સમય? જન્મ સમય 11:30 વાગે. 11:30 વાગે. દિવસે કે રાત્રે? રાત્રે. રાત્રે. જન્મ સ્થળ કયું છે? જી જૂના ડીસા. ફરી એકવાર જણાવશો? જૂના ડીસા. જૂના ડીસા. જી, અને શું નામ છે આપનું? કર્ક રાશિ છે ભાઈ. જી, અને શું પ્રશ્ન છે આપનો? એ આરોગ્ય લગતો પ્રશ્ન. આરોગ્યમાં એટલે શું થાય છે? કોઈ રોગ છે કે પછી શરીર સારું નથી રહેતું? એટલે સારું હતું પણ હાર્ટની બીમારી લાગી ગઈ છે, તો ભાઈ આની દવા લઉં છું પણ હવે એમાંથી ક્યારે નીકળવા ખબર નહીં પડે. જી, દવા લો છો છતાં ફરક નથી પડતો. જી શાસ્ત્રીજી. 30/6/1971 છે અને શારીરિક કષ્ટ પીડા છે. દવા લેવા છતાં પણ આપને આરોગ્યની પ્રાપ્તિ થતી નથી. શરીરનો સ્વાસ્થ્યનો સ્વામી છે એ શનિ ગ્રહ દેવતા છે આપની કુંડલીમાં, અને 6ઠું સ્થાન છે એ રોગ શત્રુ સ્થાન છે, અને તેની રાશિ છે કર્ક રાશિ છે. ગાડી હવે એ ગાડી રોગ શત્રુ સ્થાનની જે હોય તે ગ્રહનું નિરાકરણ કરવું, અથવા તો જ્યારે દવા લેવા છતાં પણ જ્યારે આરોગ્યમાં લાભ ન થતો હોય તો જ્યારે આપણે શ્રાવણ માસની અમાસના દિવસે વાત કરીએ તો ભાઈ કુશહરણ અમાવાસ્યા, એટલે તે દિવસે કુશાહરણ કરવાનું હોય છે. એટલે કુશા એટલે ડાભ, તો એ જે ડાભડો લાવ્યા હોય એ ડાભડાનું જે જલ બનાવી અને નિત્ય જો એક કલશ ભરી અને ભગવાન શિવજીના મંદિરમાં એ જલ ચડાવવામાં આવે તો પણ આરોગ્યની પ્રાપ્તિ થશે. તે ન કરી શકો અને જો અર્થ વ્યય કરી શકતા હોય, આર્થિક સમૃદ્ધ હોય, તો સારા પંડિતોને બોલાવી અને કુશોદકેન વ્યાધિન નાશયતી, એવું કહ્યું છે કે ભાઈ કુશોદક દ્વારા જો રુદ્રાભિષેક લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવે તો શરીરની અંદર જે અદ્રશ્યમાન કે દ્રશ્યમાન જે રોગ છે તે રોગમાંથી, વ્યાધિમાંથી મુક્તિ મળતી હોય છે. તો આપણા જીવનમાં જે રોગની સમસ્યા છે, દવા લેવા છતાં પણ આરામ નથી થતો, તો સારા પંડિતોને બોલાવી અને લઘુરુદ્ર કરાવજો. અને એમાં ખાસ કુશના પાણીથી એટલે ડાભના જલથી ભગવાન શિવલિંગ દાદા એટલે મહાદેવજીની પ્રતિમા પર અભિષેક કરશો. એક બાજુ અવિચ્છિન્ન ધારા પડતી હોય અને એક બાજુ અષ્ટાધ્યાય રુદ્રના મંત્રો ઉચ્ચારણ અને શ્રવણ થતા હોય, તો આ જે મંત્રો દ્વારા અને અભિષેક દ્વારા જે એનર્જી ઉત્પન્ન થાય તે એનર્જી દ્વારા આરોગ્યની સમસ્યા ધીરે ધીરે પરમાત્માના આશીર્વાદથી હલ થતી હોય છે. જી, જી શાસ્ત્રીજી. તો આપણે અંકશાસ્ત્રની વાત કરતા હતા, 111 જે અંક છે એની વાત કરતા હતા. શાસ્ત્રીજી, ઘણી વાર એવું પણ જોયું છે કે કોઈ વાહન જ્યારે ખરીદતા હોય છે ત્યારે ખાસ કરીને 111 જેવા એટલે કે 111 નો અંક છે એ વિશિષ્ટ નંબર લેવા જે કહી શકાય કે, પરંતુ આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો. હાલો. જી, તમારા ટીવીનો અવાજ પહેલા બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. જી જી, જન્મ તારીખ જણાવશો? જી, જન્મ તારીખ જણાવશો? 18/1/2008. જી, 2010. 18/1/2010. જી, જન્મ સમય કયો છે? સાંજે 6:30 વાગે. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ, જન્મ ક્યાં થયો છે? ભાવનગર. અને શું નામ છે? સૌમ્યા. ઓકે, શું પ્રશ્ન છે એમનો? ભણવામાં મન નથી રાખતું, ડરપોક છે. જી જી સાથીજી. આપે જે તારીખ બતાવી તે પ્રમાણે આગળ કર્ક લગ્ન છે અને 4ર્થ સ્થાન એટલે હૃદયનું સ્થાન કહેવાય. અને જ્યારે હૃદયના સ્થાનનો અધિપતિ ગ્રહ જ્યારે પાપ યોનિમાં હોય અથવા તો પાપ ગ્રહની યુતિમાં હોય અથવા તો પાપ ગ્રહની દ્રષ્ટિમાં હોય કે અશુભ નક્ષત્રમાં હોય ત્યારે બાળક હંમેશા ડરપોક હોતો હોય છે. એટલે અહીં ગાડી ગુરુચંદ્રનો યોગ અષ્ટમ સ્થાનમાં છે અને હૃદયનો ભાવનો જે માલિક છે એ શુક્ર છે. એ શુક્ર અહીં ગાડી સૂર્યની સૌથી નજીક હોવાથી અસ્તના થઈ ગયા છે. તો શુક્રનું દાન કરાવજો. અને સાથે વિદ્યાસ્થાનનો માલિક મંગળ છે. મંગળ કર્કનો છે અને નીચનો છે, એટલે નીચનો કર્ક મંગળ હંમેશા અભ્યાસની અંદર રૂકાવટ, બાધા, કષ્ટ, પીડા આપતા હોય છે.
તો મંગળ અને શુક્રનું દાન કરાવજો, ગણેશજીની ભક્તિ કરાવજો, જરૂરથી સમસ્યા ધીરે ધીરે હલ થશે. જી જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આપણે જે અંકશાસ્ત્રની વાત કરતા હતા એમાં જે ઘણા લોકો VIP નંબર જે લેતા હોય છે કે જેમાં 111 એવો નંબર લેતા હોય છે, જી. તો આ નંબર લેવાથી શું ફાયદો થાય? જી, પહેલા તો સર્વપ્રથમ તો નંબર કેવા લેવા જોઈએ. 111 છે, 222 છે, 333 છે, પરંતુ તે અંક તમારા મૂલાંક પ્રમાણે કે તમારા ભાગ્યાંક પ્રમાણે તમને જી. અનુકૂળતા છે કે નહીં તે IMP વસ્તુ છે. જી, પેલા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા જી. અમારી તારીખ 4/10/1944. જી. જન્મ સમય સવારના 5 સવારે 5 વાગે. અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. શું નામ છે આપનું? અલકાબેન. અલકાબેન, આપણો પ્રશ્ન શું છે? મૂળ વતન અમદાવાદ. હા જી, આપનો પ્રશ્ન શું છે અલકાબેન? મારું હવે મારી આ જન્મ તારીખ આવે છે એ 25 વર્ષ કેવું થશે એ પૂછ્યું. જી, જન્મ તારીખ આવે છે એ પછીનું વર્ષ કેવું રહેશે? જી શાસ્ત્રીજી. અચ્છા, 4/10/1944 તારીખ બરાબર છે ને? આપણે તારીખ બરાબર યાદ છે ને? બરોબર છે. જી, એટલે આશરે આપની 80 વર્ષ ઉંમર થઈ અત્યારે? 80 થયા. જી. અચ્છા, 12×6 72 એવું કહેવાય કે ભાઈ 6 રાઉન્ડનું તમે જે હોરોસ્કોપની ભાષામાં કહીએ એટલે 6 રાઉન્ડ પૂરા કરી અને 7મું જે રાઉન્ડ છે એ રાઉન્ડની અંદર અત્યારે યાત્રા કરી રહ્યા છે. એટલે 72 પછી 73 74 75 76 77 78 79 80 એટલે ભાગ્યના વર્ષની અંદર તમારું અત્યારે પરિભ્રમણ છે. અને 81નું જે વર્ષ આવશે એ તમારું કર્મસ્થાન પર પરિભ્રમણ આવશે. એટલે તમારા ગત જન્મના અને આ જન્મના જે કર્મ છે એ કર્મના અનુસાર શુભત્વ અને અશુભત્વની ફલની પ્રાપ્તિ થાય. અને આપની કુંડલીમાં જે આપે તારીખ બતાવી છે તે પ્રમાણે 81નું વર્ષ એટલે કર્મસ્થાનમાં આવે. અને કર્મસ્થાનનું મૂલાંક છે 2 નંબર છે. અને 2 નંબરના સ્વામી છે ચંદ્ર. અને બીજી રાશિ એટલે વૃષભ રાશિ, તેના સ્વામી શુક્ર છે. તો આપણી કુંડલીમાં શુક્ર અનુકૂળ ગ્રહ છે. એટલે જરૂરથી આપનું જે આગામી જે વર્ષ છે 81નું વર્ષ એટલે 8 ને 1 9, એમાં પણ 9નો અંક થાય છે. એટલે આપણા માટે શુભત્વ રહેશે અને લાભદાયી પણ રહેશે. જી જી શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, આપણે જે VIP નંબર જે છે ગાડીમાં લેવામાં આવતા હોય છે તો એની વાત કરતા હતા. એટલે જ્યારે કોઈ પણ ગાડીમાં નંબર લેવામાં આવે, 2 વ્હીલ હોય કે 4 વ્હીલ, પરંતુ એ તો નંબર લેતા પહેલા ન્યુમરોલોજીસ્ટ પ્રમાણે એટલે અંકશાસ્ત્ર પ્રમાણે આપની જે જન્મ તારીખ છે અને જન્મના જે હોરોસ્કોપ છે એ હોરોસ્કોપ દ્વારા તમારો મૂળ મૂલાંક નંબર કયો છે અને ભાગ્યાંક નંબર કયો છે જી. અને તેના સ્વામી કયા છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હાલો. હા જી, તમારા ટીવીનો અવાજ બંધ કરશો. હા જી, જન્મ તારીખ જણાવશો. મારા બાબાનું પૂછ્યું છે. જી, બાબાની જન્મ તારીખ જન્મ તારીખ છે 6/3/76. 6/3/1976. જી. જન્મ સમય જન્મ સમય સવારે 10:30 વાગે. સવારે 10:30 વાગે. જન્મ સ્થળ કયું છે? એને 3 વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા છે. હવે પાછું થાશે કે કેમ? જી. અને જન્મ સ્થળ કયું છે? જામજોધપુર. જામજોધપુર. અને શું નામ છે દીકરાનું? અમિતભાઈ મહેતા. જી. અને પ્રશ્ન એ છે કે છૂટાછેડા થયા છે, બીજા લગ્ન નથી થઈ રહ્યા, આવો પ્રશ્ન છે આપનો? હા હા. જી જી એટલે શાસ્ત્રીજી. હવે ગોતીએ છીએ, મળશે કે કેમ એ વિચાર. જી બિલકુલ. જી શાસ્ત્રીજી. 6/3/1976 જ્યાં સુધી ન મળે ત્યાં સુધી પ્રયત્ન કરવા જોઈએ. કેમ કે જો લગ્નની ઈચ્છા હોય ને તો જરૂરથી પ્રયત્ન કરવા પડે. અને પ્રયત્ન કરવાથી જ હંમેશા સફળતાની પ્રાપ્તિ થાય છે. પતિ પત્નીના સ્થાનનો સ્વામી જે શુક્ર ગ્રહ દેવતા છે અને સાથે ત્યારે રાહુ પણ છે. એટલે શુક્ર રાહુની જ્યારે યુતિ પ્રતિયુતિ બનતી હોય તો જરૂરથી વિવાહ યોગ થાય. અત્યારે જો પરમ મહેનત કરવામાં આવે તો એ ગાડી મેષ રાશિ છે. અને વૃષભનો જે ગુરુ છે એટલે વૃષભના ગુરુ પ્રમાણે ડિસેમ્બર મહિના પછી જ્યારે ગુરુગ્રહ ડિગ્રીકલ આગળ વધી અને મિથુન રાશિમાં પ્રવેશ કરવાની તૈયારી કરશે અને શુક્ર અને ગુરુનો જ્યારે સમન્વય થશે એટલે એ વખતે આપણા દીકરાના લગ્નના જે કાર્ય છે તેમાં સફળતા મળવાની સંભાવના વધી જશે. પરંતુ તત્પૂર્વે તેમને શુક્રનું જો રત્ન ધારણ ન કર્યું હોય તો શુક્રનું રત્ન ધારણ કરાવજો. અને નિત્ય દર બુધવારે રાહુનું જો દાન કરાવશો તો જરૂરથી લગ્નમાં આવતી જે બાધા છે, પીડા છે તે નિરાકરણ થશે, તેના બંધનમાંથી મુક્તિ મળશે. અને જો અર્ક વિવાહ ન કરાવ્યા હોય તો એક વખત અર્ક વિવાહ પણ કરાવવાની આવશ્યકતા છે. જી જી.
તો દર્શક મિત્રો આપણે જે વાત કરતા હતા કે આપણે પણ જોતા હોય છે કે વીઆઈપી નંબર જે છે ખાસ કરીને કોઈ ગાડી લેતા હોય અથવા તો મકાન હોય કે તેનો વીઆઈપી નંબર લેતા હોય છે. પરંતુ આ પહેલા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા નમસ્તે મહારાજ. હા નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? હેલો હા જી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? હેલો ક્યાં શાસ્ત્રીજી બોલો છો? હા હા જી. ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. શાસ્ત્રીજી આપણી સાથે જ છે. હા મારા બાબાને લગ્નના યોગ ક્યારે હશે? જી બિલકુલ જણાવી દઈએ, પરંતુ એ પહેલાં તમારી જન્મ તારીખ, બાબાની જન્મ તારીખ કઈ છે, જન્મ સ્થળ કયું છે, કેટલા વાગે જન્મ થયો છે, આ ડિટેલ આપો. ત્યારબાદ શાસ્ત્રીજી આપણને જણાવશે. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 17/9/90 છે. 17/9/1990. જી 17/9/1990. જન્મ સમય? અને જન્મનો સમય રાત્રિના 10:17. રાત્રે 10:17. જી. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ વડોદરા. વડોદરા. અને શું નામ છે દીકરાનું? મનીષ. મનીષ. ઓકે. મનીષભાઈનો પ્રશ્ન શું છે? હા મનીષભાઈનો પ્રશ્ન શું છે? સમસ્યા શું છે? પ્રશ્ન સમસ્યા એ છે કે એનું કોઈ જગ્યાએ આવી તો વિવાહનું કઈ નક્કી થતું નહીં. થાય છે તો આને ગમે છે તો સામેવાળા ના કહી દે છે, અને એ લોકોને ગમતું હોય તો આ ના કહી દે. અચ્છા, એટલે લગ્નમાં ક્યાંક ને ક્યાંક અડચણ આવે છે. જી. તો જી. ક્યારે લગ્ન થાય પૂછવું છે. જી શાસ્ત્રીજી. લગ્નમાં બાધા આવી રહી છે એવો પ્રશ્ન છે કે લગ્ન નક્કી નથી થતા, વિવાહ પણ નક્કી નથી થતા. તો સામાન્ય દીકરાના જ્યારે લગ્નનો પ્રશ્ન આવે ત્યારે કુંડલીની અંદર જન્માક્ષર આપણે શુક્ર ગ્રહની સ્થિતિ જોવાની હોય છે. તો શુક્ર ગ્રહ આપના દીકરાની કુંડલીની અંદર એવું કહે ભાઈ સૂર્યના ઘરમાં છે, એટલે શત્રુની રાશિમાં હોવાથી વિવાહમાં બાધા આવે છે. અને તેની સાથે રાહુ અને ગુરુનો ચાંડાલ યોગ થયેલો છે. એ ચાંડાલ યોગના કારણે લગ્નમાં વિલંબ આવે છે. માંગલિક કુંડલી છે, મંગળની દ્રષ્ટિ પોતાના સ્થાન પર હોવા છતાં પણ વિવાહમાં બાધા આવી રહી છે. કેમ કે મંગળની ચોથી દ્રષ્ટિ સૂર્યનારાયણ પર અંગારક નામક યોગ કરે છે. તો અંગારક યોગ અને ચાંડાલ યોગનું નિરાકરણ કરાવજો. શુક્રનું રત્ન અને મંગળનું રત્ન પરવાળું ધારણ કરાવશો. જરૂરથી આ વર્ષે વિવાહ થવાના સંપૂર્ણ યોગ બને છે. તો આટલું નિરાકરણ કરશો તો વિવાહના યોગ શીઘ્ર સંપન્ન થશે. જી જી શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી આપણે જે વીઆઈપી નંબરની વાત કરતા હતા, શુભ નંબરની વાત કરતા હતા કે જ્યાં 111 નંબર કેટલાક વ્હીકલમાં જોવા મળે છે, કેટલાક ઘરોમાં જોવા મળે છે, કેટલીક દુકાનોમાં જોવા મળે છે, તો શું મહત્વ છે અને કેવી રીતે લાભ થાય? જે વ્યક્તિને રાજ્ય સુખની અપેક્ષા હોય, રાજા બનવાની અપેક્ષા હોય, અથવા તો રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય અને સરકારી કામકાજ અથવા તો સરકારી ટેન્ડર પાસ કરીને પોતાના વ્યવસાયમાં પ્રોગ્રેસ કરતા હોય તેવા વ્યક્તિઓએ હંમેશા એક નંબરને વધુ મહત્વ આપવું જોઈએ, પ્રભુત્વ આપવું જોઈએ. એક નંબરના સ્વામી જે એ સૂર્યનારાયણ દેવતા છે. એટલે એક નંબર એટલે સૂર્ય, અને સૂર્ય એટલે આત્મા, સૂર્ય એટલે સરકાર. એટલે જ્યારે સાહેબ 111 તમારે જ્યારે નંબર લેવો છે તેમાં બે ગ્રહ પોઝિટિવ બનતા હોય છે કે 111 એટલે સૂર્ય, એટલે 3 સૂર્ય એટલે આત્મવિશ્વાસ, શૌર્યના કારક થયા. અલૌકિક શક્તિ, અલૌકિક દિવ્ય જ્ઞાન અથવા તો અલૌકિક દિવ્ય શક્તિ દ્વારા પ્રોટેક્શનની પ્રાપ્તિ થાય છે. તેની સાથે 3 અંકનો જો સમન્વય કરવામાં આવે તો 3 નંબર થાય છે. અને 3 નંબરના સ્વામી છે બૃહસ્પતિ દેવતા, એટલે ગુરુ મહારાજ છે. જે ગુરુ છે જ્ઞાનના કારક છે. એટલે જે વ્યક્તિ જ્ઞાન સાથે સંકળાયેલા છે, વિદ્યા ક્ષેત્ર સંકળાયેલા છે, તો એવા વ્યક્તિઓ પણ 3 એકા એટલે 111 નંબર લઈ શકાય છે. સામાન્ય દરેક અંકનું પોતાનું આગવું પ્રભુત્વ હોય છે, પરંતુ દરેક અંક દરેક વ્યક્તિ માટે અનુકૂળતા હોતા નથી. સામાન્ય આપણે વાત કરીએ કે ભાઈ 4 નંબર છે એ રાહુનો અંક છે, 3 નંબર ગુરુનો છે અને 2 નંબર ચંદ્રનો છે, 1 નંબર સૂર્યનો છે. હવે કોઈ વ્યક્તિની કુંડલીમાં સૂર્ય અને રાહુનો જે ગ્રહણ યોગ બનેલો હોય અને મકાન સ્થાન એટલે ચોથું સ્થાન છે, મકાન, વાહન, ભૂમિ, માતા આદિ સુખનું સ્થાન છે, એ ચોથું સ્થાન છે. હવે જ્યારે ચોથા સ્થાનની અંદર જે વ્યક્તિની કુંડલીમાં સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ બનતો હોય તો તેવા વ્યક્તિ જ્યારે 111નો જ્યારે નંબર લે ત્યારે એમના જીવનની અંદર મુશ્કેલી, કષ્ટ, પીડા, એક્સિડન્ટ જેવા યોગ અને કદાચ એ ગાડી લેવો તો સદૈવ માટે ખર્ચો જ આવતો રહેતો હોય છે. એટલે હંમેશા જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી નમસ્કાર. પૂછવો છે. બિલકુલ જ્યોતિષ સાહેબ. જી. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 21/11/99. 21/11/1999. જન્મ સમય? હાજી. સમય સવારે 7:35. સવારે 7:35. ઓકે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ ઉમરેઠ, ડાકોર.
ઉમરેઠ ડાકોર. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? લવભાઈ ત્રિવેદી. જી, અને શું સમસ્યા છે એમની? એટલે અત્યારે વિદેશમાં છે, વર્ક પરમિટ ઉપર, PR મળશે ક્યારે મળશે એમ જી પૂછું છું. જી, વર્ક પરમિટ અને ઉપર. લગ્ન- અને લગ્ન વર્ક પરમિટ ઉપર છે અત્યારે, જી ને PR ક્યારે થશે ને લગ્ન ક્યારે થશે જી, એમ પૂછું. PR ક્યારે થશે, લગ્ન ક્યારે થશે? જી શાસ્ત્રીજી. હાજી હાજી. જન્મ તારીખ બીજી વાર જણાવશો? જન્મ તારીખ 21/11/1999. 21/11/1999 નો ઉમરેઠમાં જન્મ છે, બરાબર છે ને? અત્યારે કયા દેશમાં છે અત્યારે ભાઈ? અત્યારે કેનેડા છે. જી, જો PR માટે સર્વપ્રથમ તો યાદ રાખવાનું કે જે પણ દેશમાં રહેતા હોય તે દેશના જે નીતિ નિયમ છે એ નીતિ નિયમના અનુસાર જ હંમેશા PR કે એ જે દેશની જે પોલિસી છે તે પોલિસી પ્રમાણે જ સફળતા પ્રાપ્ત થતી હોય છે. અત્યારે જો હોરોસ્કોપની અંદર કહેવામાં આવે કે ભાઈ અત્યારે તમારો સરસ યોગ ચાલે છે, પરંતુ જો સરકારના જો નિયમમાં એ યોગ સેટ ન થતું હોય તો ન પણ મળે. એટલે એક વસ્તુ એવી છે કે પ્રયત્ન કરવો જ હંમેશા, અને હંમેશા સમયની રાહ જોવી એ શ્રેષ્ઠ ઉપાય છે. તેની સાથે ચતુર્થ સ્થાન છે એટલે સ્થિર યોગનું સ્થાન કહેવાય. તો ભાઈ સ્વદેશમાં સ્થિર થશે કે પરદેશમાં? તો ભાઈ એવું કહી શકાય કે ભાઈ અગર શનિ અને ચંદ્રનો વિષયોગ છે ને શનિ મહારાજ નીચે અવસ્થાના છે અને છઠ્ઠા ભાવમાં છે એટલે ચતુર્થ સ્થાનના, એટલે જરૂરથી તમારા ભાઈ પરદેશની અંદર સ્થિર થશે. બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. દેશના નીતિ નિયમ પ્રમાણે વહેલા અથવા મોડા તેમને PR મળી જશે. તેની સાથે બીજો પ્રશ્ન છે લગ્નનો પ્રશ્ન છે. ભાઈ લગ્ન ક્યારે થશે? તો વર્તમાનની અંદર લગ્ન યોગ સંપૂર્ણ ચાલી રહ્યો છે લગ્ન બર્થ ચાર્ટ પ્રમાણે, અને ચંદ્ર કુંડલી પ્રમાણે ડિસેમ્બર મહિના પછી સંપૂર્ણ લગ્ન યોગ બની રહ્યો છે. તો આ વર્ષે જો પ્રયત્ન કરવામાં આવે તો 2025માં લગ્ન થવાની સંભાવના વધારે છે. તત્પૂર્વે કુંડલીની અંદર જે વિષયોગ અને અંગારક નામક જે યોગ છે તે યોગનું જો નિરાકરણ કરવામાં આવશે તો પણ જીવનની અંદર શીઘ્ર સફળતાની પ્રાપ્તિ થશે. જી જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, તો આપણે જે 111 અંક છે એની વાત કરતા હતા કે જ્યાં ગાડી હોય, ઘર હોય, દુકાન હોય, તમામ જગ્યાએ લોકો આ નંબર લેતા હોય છે. જી, તો 111 નો નંબર પહેલા તો કેવા વ્યક્તિ લઈ શકે અને કોણ ન લઈ શકે. જી હવે કોઈક વ્યક્તિની જન્મ તારીખ છે 22 તારીખ છે જી. અથવા તો 31 તારીખ છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હેલો, હા જી, નમસ્કાર. નમસ્કાર સાહેબ. આપણે બાબાનું નામ છે ને, બાબાનું બાબુ છે, એનું નામ ઋતિક છે. બિલકુલ. જન્મ તારીખ 28/7/2001. જી 28/7/2001. જી, જન્મ સમય? બિલકુલ બિલકુલ. જન્મ સમય કયો છે? જન્મ આપણે 28/7/2001 સમય? અને સવારે 11 સવારે 11 વાગે. જી, અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. શું નામ છે બાબાનું? જી, બાબાનું નામ શું છે બાબાનું? બાબાનું નામ ઋતિક છે. ઋતિક. પુલકિત. અને શું પ્રશ્ન છે એમનો? હે? પ્રશ્ન શું છે બાબાનો? એના મેરેજ ક્યારે થશે એમ જાણવું છે. લગ્ન ક્યારે થશે? જી જી શાસ્ત્રીજી. લગ્ન કઈ છોકરી જોડી છે, કઈ રાશિ જોડે છે? કઈ રાશિ સાથે થશે? જી શાસ્ત્રીજી. સામાન્ય લગ્નનો યુગ વર્તમાનમાં ચાલુ છે, અને ડિસેમ્બર મહિના પછી એટલે જ્યારે ગુરુ મહારાજ જ્યારે મીન રાશિ એટલે વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં જ્યારે આવશે ત્યારે સંપૂર્ણ તેમને વિવાહ યોગ પ્રારંભ થશે તેવું કહી શકાય છે. હવે તેની સાથે જો આપણે વાત કરીએ કે ભાઈ તમારે કે વિવાહ યોગ કઈ રાશિ સાથે થશે, તો સામાન્ય એવું ના કહી શકાય આ રાશિ સાથે થશે, પરંતુ એવું ચોક્કસથી કહી શકાય ભાઈ કે આ રાશિ સાથે તેમને વધારે બને. એટલે આગળ તમારા દીકરાની કુંડલી છે તુલા રાશિ છે, તો તુલા રાશિવાળા વ્યક્તિઓને ધન રાશિ અથવા તો મકર રાશિવાળા સારું બને, સાથે મેષ રાશિના સાથે સારું બને, મિથુન રાશિના જાતકો સાથે સારું બનતું હોય છે. એટલે મિથુન રાશિ છે, મેષ રાશિ છે, મકર કુંભ રાશિ છે, કન્યા રાશિ છે, આવા રાશિવાળા વ્યક્તિ સાથે જો વિવાહ થાય તો તેમને શુભ વિવાહ યોગ બને. સામાન્ય 2025માં એમને સંપૂર્ણ વિવાહ યોગ છે, માંગલિક કુંડલી નથી. એટલે ગુરુગ્રહનું જ્યારે પરિભ્રમણ થશે એટલે 2025માં સંપૂર્ણ વિવાહ યોગ બની રહેલ છે. જી જી શાસ્ત્રીજી. તો આપણે 111 અંક કોના માટે શુભ, કોના માટે અશુભ એની વાત હતી. એટલે જે વ્યક્તિની કુંડલીમાં ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ, ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ, ચંદ્ર સૂર્ય રાહુનો ગ્રહણ યોગ અને સૂર્ય કેતુનો ગ્રહણ યોગ સાથે સૂર્ય સાથે શનિ હોય એટલે શ્રાપિત દોષ બનતા હોય તેવા માટે 111 નંબર શુભ નથી. તેની સાથે જે જાતકનો જન્મ 4 તારીખે થયો છે, જે જાતકનો જન્મ 22 તારીખે થયો છે, અથવા તો જે જાતકનો જન્મ
31 તારીખે જન્મ થતો હોય એટલે આ રાહુના અંક છે અને રાહુના અંક સાથે જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હલો, હા જી નમસ્કાર. નમસ્તે. જી જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 10/8/1999. 10/8/1999. જન્મ સમય? જન્મ સમય બપોરના 11:30 વાગે. બપોરે 11:30 વાગે. જી, અને જન્મ સ્થળ કયું છે? કેશોદ. કેશોદ. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? ભાવિશાબેન છે, એને શરદીની એલર્જી રહી છે, જી. એના માટે પૂછવાનું. શરદીની એલર્જી રહે છે, ક્યારે મટશે? જી શાસ્ત્રીજી. 10/8/1999 છે, કેશોદમાં જન્મ થયો છે, બરાબર છે ને? હા. અને સામાન્ય શરદીની સમસ્યા છે, તો શરદીની સમસ્યા એ વાત, પિત્ત અને કફની જે પ્રકૃતિ હોય છે, પ્રકૃતિના આધાર પર હોય છે. એટલે પ્રકૃતિના આધાર પર જ્યારે આ થતું હોય ત્યારે હંમેશા સિઝન પ્રમાણે દવા લેવી અને કયા ભોજન કરવાથી આ સમસ્યા ઉત્પન્ન થાય છે, જો તેનું ધ્યાન રાખવામાં આવે તો જરૂરથી સફળતા મળે. સામાન્ય બિયાવાળા વસ્તુ ન ખાવી, મધ્યાહન કાલ પછી ક્યારેય દહીં ન ખાવું, અત્યારે ભાદ્રપદ માસની તો સંપૂર્ણ દહીં છાશનો ત્યાગ કરવો. જે શાસ્ત્રના જે નિયમ છે અથવા તો જે રસાયણ શાસ્ત્ર સાથે, જે મનોવૈજ્ઞાનિક સાથે અને રસાયણ સાથે અને જે સ્વાસ્થ્યના જે નિયમ છે એ સ્વાસ્થ્યના નિયમ પ્રમાણે જો અનુકરણ કરવામાં આવશે તો જરૂરથી આ જે શરદીનો જે સમસ્યા છે એ ધીરે ધીરે હલ થશે. સાથે આગળ આપણે જન્માક્ષરની વાત કરીએ. આપણે જન્માક્ષરમાં પ્રશ્ન પૂછ્યો છે, તો જન્માક્ષરમાં જે વ્યક્તિની કુંડલીમાં જલ તત્વની રાશિ જ્યારે દૂષિત થતી હોય કે પાપ ગ્રહ સાથે દૂષિત થતા હોય ત્યારે હંમેશા શરદી અને કફની સમસ્યા રહેતી હોય છે. તો શરદી અને કફની સમસ્યા હોય તો જલ તત્વનું દાન કરવું. આગળ આપની દીકરાની કે દીકરીની કુંડલીમાં ચતુર્થ સ્થાન ચોથી રાશિ એટલે કર્ક રાશિ છે, અને કર્ક રાશિની અંદર સૂર્ય, ચંદ્ર, રાહુ અને બુધ 4 ગ્રહની યુતિ છે. એટલે કર્ક રાશિ એટલે જલ તત્વની રાશિ તે દૂષિત થયેલી છે, તો એનું નિરાકરણ કરાવજો. અને અમાવાસ્યાની છાયામાં જન્મ થયો છે, 14 જન્મ થયો છે, તો 14 શાંતિ કરાવશો, જરૂરથી રાહત દેખાશે. જી જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આપણે 111 અગત જે છે શુભ અશુભ એની વાત હતી, માપ જણાવી રહ્યા હતા. 4, 22 અને 31 માટે અશુભ છે. જી, એટલે જે વ્યક્તિની જન્મ તારીખ એટલે મૂળાંક અથવા તો ભાગ્યાંક જો શત્રુ ગ્રહ હોય અથવા તો શત્રુ અંક હોય તો 111 નંબરનો નંબર ક્યારેય ધારણ કરવો નહીં. જેનો જન્મ 4 તારીખે થયો છે. જી બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હા હા જી નમસ્કાર. નમસ્કાર. જી જન્મ તારીખ? મારા બાબાની જન્મ તારીખ 29/8/89 છે. 29/8/1989. જન્મ સમય? હા, જન્મ સમય બપોરના 2:45 છે. બપોરે 2:45. જી, જન્મ સ્થળ? જન્મ સ્થળ બેસલી, શિનોર તાલુકો. શિનોર તાલુકો. જી, અને શું નામ છે દીકરાનું? હિરણ. જી, અને શું પ્રશ્ન છે આપનો? હા, હિરણભાઈ. હિરણભાઈનો પ્રશ્ન? લગ્ન નથી થઈ રહ્યા. જી જી શાસ્ત્રીજી. લગ્નનો પ્રશ્ન છે. શિનોરમાં જન્મ થયો છે, લગ્ન થયા નથી. પતિ પત્નીના સ્થાનનો સ્વામી છે બુધ ગ્રહ છે, ત્યાં ગુરુ ગ્રહ છે. ગુરુનું પરિભ્રમણ એપ્રિલ મહિના કે મે મહિનાની અંદર ગુરુ મહારાજ મિથુન રાશિમાં આવશે. એટલે 2025માં સંપૂર્ણ વિવાહ યોગ બને છે. અને અત્યારે વર્તમાનમાં જો વધુ પ્રયત્ન કરવામાં આવે તો લગ્ન જલ્દી થાય એવી સંભાવના પણ વધારે છે, કેમ કે કર્ક રાશિ છે અને 11મો ગુરુ હંમેશા અચાનક લાભ આપે, તો વધુ પ્રયત્ન દ્વારા અચાનક લાભ થવાની સંભાવના વધારે છે. તત્પૂર્વે અગાડી સૂર્ય અને કેતુનો ગ્રહણ યોગ છે, તો એ ગ્રહણ યોગનું નિરાકરણ કરાવશો અને બુધનું દાન કરાવશો તો શીઘ્ર વિવાહ યોગ બનશે. જી જી શાસ્ત્રીજી. તો આપણે 111 શુભ અશુભની વાત હતી, એમાં 4 તારીખની આપણે વાત કરતા હતા. જી, એટલે 4 નંબર છે એ અંક છે તે રાહુનો અંક છે. 22 તારીખ એટલે 2 + 2 બરાબર રાહુ, એટલે 4 નંબર રાહુનો અંક છે. અને 2 બગડા એટલે એવું કહી શકાય ભાઈ 2 ચંદ્રના ભેગા થવા એટલે ગ્રહણ યોગ થવો. સાથે 31 નંબર એટલે 3 નંબર એટલે ગુરુ મહારાજ અને 1 નંબર એટલે સૂર્ય મહારાજ. અને સૂર્ય અને ચંદ્ર ગુરુનો જે સમન્વય થાય ત્યારે 4 નંબર થાય એટલે રાહુનો અંક થાય. એટલે જે વ્યક્તિની કુંડલીમાં રાહુ અનુકૂળ ન હોય તેમણે 111 નંબર ધારણ કરવું નહીં. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હા જી નમસ્કાર. જી, નમસ્કાર. જન્મ તારીખ? 25/10/1974. જી, જન્મ સમય? 8:25 8:25. સવારે કે સાંજે? સવારે. સવારે. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ.
અમદાવાદ. અને શું નામ છે આપનું? ગીતાજી. જી ગીતાબેન, આપનો પ્રશ્ન શું છે? મારું આગલું ભવિષ્ય કેવું છે મારે જાણવું છે. જી, ભવિષ્ય કેવું છે એ જાણવું છે. જી શાસ્ત્રીજી. 25/10/1974 માં આપનો જન્મ છે અને આપનો ભવિષ્ય વિશે આપનો પ્રશ્ન છે કે મારું ભવિષ્ય કેવું છે. તો અત્યારે આપને એ ગાડી દશા અંતરદશાની જો વાત કરીએ તો શનિની મહાદશા ચાલે છે. હવે આપણે ભાગ્યસ્થાનનો સ્વામી જોઈએ તો ભાગ્યસ્થાનનો સ્વામી ચંદ્ર છે અને ચંદ્રને જે શનિની દશા ચાલે એટલે સામાન્ય સુખસ્થાનની મહાદશા છે. એટલે મંદ ગતિએ તમારા જીવનની સુખની અભિવૃદ્ધિ થાય તેવું કહી શકાય. સામાન્ય 51, 52, 53ના જે વર્ષો છે એ આપના માટે લાભદાયક રહેશે. ચંદ્રની ઉપાસના કરવી, શિવજીની ઉપાસના કરવાથી ભવિષ્ય સુંદર બને. તેની સાથે આપની કુંડલીમાં દ્વાદશ ભાવની અંદર શુક્ર, મંગળ, સૂર્ય, બુધ અને હર્ષલ નામકના 5 ગ્રહની જે યુતિ છે એ યુતિ શુભત્વ અને અશુભત્વ બંને પ્રદાન કરે છે. કેમ કે શુક્ર જે સુખનો કારક છે અને શુક્ર આપના જીવનમાં અસ્ત થઈ ગયો છે એટલે આપણા જીવનને અસંતોષ પણ છે, સુખનો અભાવ પણ છે. તો સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અને કયા ગ્રહના ઉપાય કરવા, દાન કરવા, રત્ન ધારણ કરવા તેની જો ડિટેલિંગ માહિતી લઈ અને જો આપ નિરાકરણ કરશો તો જરૂરથી આપના જીવનમાં આવનારી જે મુશ્કેલી છે એ પણ આપ ટાળી શકશો. જી જી શાસ્ત્રીજી, તો આપણે 111 જે અંક છે એની વાત હતી, એમાં 4, 22, 31 છે. એમાં આપણે 31ની વાત હતી. 31 એટલે 3 + 1 એટલે ગુરુ, એટલે 3 નંબર, જીવ અને સૂર્ય. જીવ અને સૂર્યનું મિલન થાય. પરંતુ એવું કહી શકાય ભાઈ સૂર્ય અને ગુરુનું મિલન શ્રેષ્ઠ વસ્તુ છે. પરંતુ જ્યારે ગ્રહણ લગતો હોય ત્યારે હંમેશા રાહુ છે એ સૂર્યને ગ્રસિત કરતા હોય છે. એટલે 1 નંબરનો જે પ્રભુત્વ છે એ સૂર્યનારાયણનું પ્રભુત્વ છે, આત્માનું પ્રભુત્વ છે. અને જ્યારે રાહુ એટલે છાયાગ્રહ છે, અલૌકિક શક્તિ છે, પરંતુ નેગેટિવ અલૌકિક શક્તિ. શક્તિ અલૌકિક શક્તિ બે હોય છે. યુનિવર્સલની અંદર 2 પ્રકારની ઉર્જાઓ હોય છે, એક નેગેટિવ ઉર્જા અને એક પોઝિટિવ ઉર્જા. તો જે નેગેટિવ ઉર્જા છે એ જે રાહુના કારણે બ્લેક મેજિક જેવી નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થતી હોય અને એ બ્લેક મેજિક જેવી ઉર્જાઓ છે એ સૂર્યને ગ્રસિત કરતા હોય છે. એટલે જે વ્યક્તિના જીવનની અંદર રાહુ અશુભત્વ ફળ પ્રદાન કરતા હોય અથવા તો જે ગ્રહણ યોગ લાગતા હોય અથવા તો ગ્રહણ યોગનું સર્જન થયું હોય અથવા તો જે વર્ષે ગ્રહણ યોગ એટલે સૂર્ય પરથી રાહુ અથવા તો રાહુ પરથી સૂર્યનું પરિભ્રમણ અથવા તો દશા અંતરદશાની અંદર સૂર્ય રાહુનું જે પરિભ્રમણ ચાલતું હોય ત્યારે 111 નંબરની ગાડી લેવી નહીં અથવા ગાડી પર 111 નંબર લેવો નહીં, નહીં તો તેમને ભયંકર એટલે મોટી મુશ્કેલી સર્જન થવાની સંભાવના વધી જતી હોય છે. એટલે 111 છે, સૂર્ય છે, આત્મા છે. પરંતુ જે રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, જેમનું મૂલાંક સૂર્ય સાથે છે, ગુરુ સાથે ધરાવે છે અથવા જેનો ભાગ્યાંકનું જે છે માલિક છે તે બૃહસ્પતિ ગ્રહ દેવતા હોય અથવા તો સૂર્ય દેવતા હોય અથવા તો મંગળ ગ્રહ દેવતા હોય અને સૈનિક કે સેનાપતિ જેવા કાર્ય કરતા હોય તેવા વ્યક્તિ જો 111નો નંબર લે તો જરૂરથી એમના જીવનની પ્રગતિ, ઉન્નતિ, એક કાર ખરીદે અને એમની પાછળ 5 કાર પણ આવી શકે એવું શુભત્વમાં વૃદ્ધિ થતી હોય છે. વ્યવસાયની અંદર પણ વૃદ્ધિ થતી હોય છે. એટલે 1 નંબર છે એ સૂર્ય છે. એટલે સૂર્ય આત્મા જગતસ્તસ્તુ ખશ્ચ. પોતાના મૂલાંક પ્રમાણે જન્મ તારીખના મૂલાંક અને જન્મ તારીખ, માસ અને વર્ષ પ્રમાણે ભાગ્યાંક અને મૂલાંક સાથે જે અંક બળવાન થતો હોય તે અંકની ગાડીમાં એ અંકના જો નંબર લેવામાં આવે તો ચોક્કસથી તેમાં સંપૂર્ણ વાહન સુખની પ્રાપ્તિ થતી હોય છે. જ્યારે જો વિરોધાભાસ જો અંક ખરીદવામાં આવે તો જરૂરથી તમને જે વાહન સુખની સંપૂર્ણ પ્રાપ્ત થવી જોઈએ એ સુખની અંદર ઉણપ આવતી હોય છે. તેની સાથે બીજા નંબરની અંદર ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે પોતાને મનપસંદનો જ્યારે નંબર લેતા હોઈએ ત્યારે મૂલાંક અને ભાગ્યાંકનું ગણિત કરાવીને નંબર તો લેવા જોઈએ. પરંતુ જો ચડતા ક્રમની અંદર જો ગાડીનો નંબર લેવામાં આવે તો પણ પ્રોગ્રેસ શીઘ્ર થતી હોય છે. ઉતરતા ક્રમ અને ચડતા ક્રમ, સામાન્ય 22 અને 21. તો 22 પછી 21 આવે એટલે ઉતરતો ક્રમ કહેવાય, પરંતુ 21 અને 22 તો એ ચડતો ક્રમ કહેવાય. તો જો ચડતા ક્રમની અંદર ગાડીના નંબર લેવામાં આવે તો પણ પ્રોગ્રેસ શીઘ્ર થાય છે. અને સાથે સાથે જે નંબરના અંક આવે એ અંક પોતાના જો મૂલાંક અને ભાગ્યાંકનો જો સરવાળો કરી અને ગણિત કરાવ્યા પછી જો એ ખરીદી કરવામાં આવે તો જરૂરથી શીઘ્રની સફળતાની પ્રાપ્તિ થતી હોય છે. જી જી શાસ્ત્રીજી, તો આપણે જે અંકની જે વાત કરી શાસ્ત્રીજી, જે લોકોના જે લગ્ન થતા હોય છે એટલે કે કપલ જે હોય છે તો એમને લઈને આ અંગ જે છે એને લઈને કોઈ અસર થાય છે? દાખલા તરીકે 4 તારીખ હોય અને સામે પક્ષે 22 તારીખ હોય તો 2 + 2 4 એટલે અહીંયા પણ 4, તો તેને લઈને દાંપત્ય જીવન ટકે કે પછી કોઈ અન્ય પ્રોબ્લેમ આવે? બંને સરખા થઈ ગયા કહેવાય. જો 2 નંબર અને 2 + 2 = 4 થયા એટલે ચંદ્ર એટલે 2 નંબર,
જ્યારે 22 એટલે 2 + 2 = 4 એટલે રાહુ ગ્રહણ યોગ થઈ ગયો. પરંતુ 3 1 1 2 2 થયા એટલે 2 2 2 એટલે 2 નંબર છે ચંદ્રનો આંક છે. એટલે આમ તો પોઝિટિવ અને નેગેટિવ. ચંદ્ર અને રાહુ હંમેશા શત્રુ ગ્રહ છે, જેને આપણે ગ્રહણ યોગ કહીએ છીએ, અને ગ્રહણ યોગનું નિરાકરણ કરાવવું જોઈએ. પરંતુ ચંદ્ર છે એ મનનો કારક છે. હવે ચંદ્ર અને મનનો કારક હોય અને રાહુ છે એ મનની અંદર રહેલી ઉર્જા છે, અને ઉર્જા નેગેટિવ પણ હોઈ શકે છે અને પોઝિટિવ પણ હોઈ શકે છે. એટલે એકંદરે આમ જોવા જઈએ તો જે વ્યક્તિનો જન્મ સુદ પક્ષની પાંચમથી લઈ અને કૃષ્ણ પક્ષની પાંચમ સુધી જન્મ થયો હોય તેમનો ચંદ્ર છે એ નેગેટિવ કહેવાય છે, અને સુદ પક્ષની પાંચમથી લઈ અને કૃષ્ણ પક્ષની પંચમી સુધીમાં જેનો જન્મ થયો હોય તેનો ચંદ્ર પોઝિટિવ કહેવાય છે. એટલે ચંદ્ર એટલે મન છે, અને મને એવ મનુષ્યાણમ કારણમ બંધ મુક્ષયો. ચંદ્ર છે મન છે, અને મનથી જ માણસને બંધન અને મનથી જ માણસને મુક્તિ મળતી હોય છે. જ્યારે કોઈ પણ વસ્તુ આપણે જે અદૃશ્યમાન કે દ્રશ્યમાન કોઈ જ્યારે દ્રષ્ટા થતા હોય તો દ્રષ્ટાના આધાર પર આપણું મન વિચારશીલ બનતું હોય છે. સામાન્ય આપણે વાત કરીએ કે આપણે ક્યાંય યાત્રામાં ગયા હોઈએ અને ત્યાં સરસ એક સુવર્ણનો જ્વેલર્સનો શોરૂમ હોય, અને શોરૂમમાં સરસ એક આપણે નેકલેસ પર નજર થાય ને તો એક મનની ઈચ્છા થાય કે આ સરસ નેકલેસ આપણે ખરીદીએ. રસ્તામાં જતા હોય ને એક સરસ એક લક્ઝરિયસ કાર જાય ત્યારે આપણે ઈચ્છા થાય કે ભાઈ આવી કાર આપણે ખરીદીએ. તો દ્રશ્યમાન છે એ આંખ છે, નેત્ર છે, અને શ્રવણ કરવાની ચક્ષુ જે શક્તિ છે એ કર્ણ છે. પણ આંખ અને કાન એ એનો આધાર તરત જ મન પર જતો હોય છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા હેલો. હા જી નમસ્કાર. હા મારે પ્રશ્ન પૂછવાનો હતો. જી જન્મ તારીખ જણાવશો? 15/4/98. 15/4/1998. જન્મ સમય કયો છે? એમનો સમય રાતના 8 ને 10 નો. રાત્રે 8 અને 10. જી જન્મ સ્થળ કયું છે? ગાંધીનગર. ગાંધીનગર. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? નિસર્ગ હરીશભાઈ રાજપૂત. જી અને શું પ્રશ્ન છે એમનો? અત્યારે નોકરી કરે છે પણ લગ્નનો પ્રશ્ન છે. જી એના લગ્નમાં બહુ વિલંબ આવે છે. જી વિલંબ આવે છે, એ બરાબર છે. જી તો શાસ્ત્રીજી લગ્નને લઈને પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી. જી હા લગ્નનો વિવાહનો પ્રશ્ન છે. સામાન્ય 26 વર્ષની ઉંમર થઈ એવું કહી શકાય. 98માં જન્મ છે એટલા માટે. આપણે પૂર્વે પણ ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા ઘણી વખત ચર્ચા વિચારણા કરેલી છે કે ભાઈ જે વ્યક્તિની કુંડલીમાં માંગલિક હોય અથવા તો મંગળ દોષ હોય તેમના લગ્ન 21, 24, 27, 28 વર્ષે વિવાહયોગ બનતા હોય છે. તો એ ગાડી પતિ પત્નીના સ્થાનની અંદર જ સૂર્ય ઉચ્ચ અવસ્થાના છે ને મંગળ સ્વગ્રહી છે. એટલે આમ સામાન્ય વૈદિક પરંપરાગત એવું કહી શકે ભાઈ માંગલિક કુંડલી છે. અને માંગલિક કુંડલી છે એટલે 27માં 28મા વર્ષે લગ્ન થવાની સંભાવના વધારે છે. અત્યારે 7.5 એટલે શનિની નાની પનોતી પણ ચાલી રહી છે. એટલે 27 ને 28મા વર્ષે વિવાહ થવાની સંભાવના વધારે છે. તત્પૂર્વે અહીંયા ગાડી જે અંગારક નામક યોગ બનેલો છે તે યોગનું નિરાકરણ કરાવશો, અને સાથે અમાવાસ્યાની છાયા પછી એમનો જે બાળકનો જન્મ થયો એટલે સૂર્ય અને ચંદ્ર જ્યારે દૂષિત થતા હોય ને ત્યારે પણ વિવાહની અંદર બાધા આવતી હોય છે. તો સૂર્યચંદ્રનું દાન કરશો, અને શુક્રનું જો રત્ન ધારણ કરાવશો, મંગળનું રત્ન ધારણ કરાવશો તો 27 ને 28મા વર્ષે શીઘ્ર વિવાહ યોગ બનશે. જી જી શાસ્ત્રીજી, તો આપણે જે કપલની વાત કરતા હતા કે 4 તારીખ હોય 22 તારીખ હોય તો કેવું રહે? જી એટલે 2 તારીખ અને 22 તારીખનું ગ્રહણ યોગ લાગે. એટલે ભાઈ ચંદ્ર અને રાહુ અથવા તો ચંદ્ર 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 એટલે 3-2 થાય એટલે 3 ચંદ્ર થયા. અને બંધન મનથી જ થાય છે, અને મનથી જ માણસને મુક્તિની પ્રાપ્તિ થતી હોય છે. એટલે જે વ્યક્તિની કુંડલીની અંદર 2 અંક શુભત્વ હોય અથવા તો જન્મ તારીખ પ્રમાણે મૂલાંક અને ભાગ્યાંક જો ચંદ્ર રાહુનો સમન્વય થતો હોય તો તેવા વ્યક્તિ માટે લગ્ન જીવનનો પ્રશ્ન હતો કે ભાઈ દાંપત્ય જીવન કેવું રહે? ભાઈ 1નું 2 નંબર હોય અને 1ના 4 નંબર હોય તો પોઝિટિવ હોય તો કલ્યાણકારી હોય, બાકી બંને નેગેટિવ હોય. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી નમસ્કાર. મારા બેબીનો પ્રશ્ન પૂછવો છે મારે. જી જન્મ તારીખ જણાવશો? 29/4/2000. 29/4/2000. જન્મ સમય? 15/29. ઓકે જી દિવસે. અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અને શું નામ છે દીકરીનું? સાક્ષી. જી અને શું પ્રશ્ન છે એમનો? એમનું આગલું ભવિષ્ય કેવું રહેશે મારે જાણવું છે. આગળનું ભવિષ્ય કેવું રહેશે? જે શાસ્ત્રીજી. 29/4/2000 અને 15 કલાકે જન્મ છે એવું આપે જણાવેલ છે, બરાબર છે ને?
અહીં ગાડી આગળનું ભવિષ્ય કેવું છે એવો પ્રશ્ન છે. તો સિંહ લગ્ન હોય એટલે મધ્યમ અવસ્થા હંમેશા સુખ અને દુઃખમય મિશ્ર પસાર થાય એવું કહી શકાય. ભૃગુ સંહિતાના અનુસાર દરેક અલગ અલગ લગ્ન પ્રમાણે કયા અવસ્થામાં કેવા પ્રકારના સુખ દુઃખની પ્રાપ્તિ થાય તેનું વર્ણન છે. તો એ ગાડી સિંહ લગ્ન છે તો સિંહ લગ્ન પ્રમાણે મધ્યમ અવસ્થા મિશ્રદાયી હોય એટલે સુખ અને દુઃખથી મિશ્ર હોય. કેમ કે દીકરીની કુંડલીમાં સંપૂર્ણ કાળસર્પ યોગ છે. એ કાળસર્પ યોગ સંઘર્ષ પછી જ સફળતા આપે. ભાગ્યસ્થાનની અંદર સૂર્ય બુધ શુક્ર ગુરુ શનિની યુતિ છે એટલે શ્રાપિત દોષ છે. શ્રાપિત દોષ પણ કહી શકાય, અહીં ગાડી પિતૃદોષ પણ કહી શકાય. તો શ્રાપિત દોષનું નિરાકરણ અને કાળસર્પનું નિરાકરણ કરાવશો અને નિત્ય જો ગણેશજીની માળા કરશે તો જરૂરથી તેમના જીવનની અંદર ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ પ્રગતિ ઉન્નતિ જણાશે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી ઘણીવાર જે દાનની જે મહિમા હોય છે આ દાનના મહિમામાં પણ અંકોનું જે મહત્ત્વ ક્યાંક ને ક્યાંક જોવા મળતું હોય છે. કેટલાક લોકો 11નું દાન કરતા હોય છે, 111નું કે રીતનું દાન કરતા હોય છે, 501નું દાન કરતા હોય છે, 551નું. તો આ અંક જે છે અને દાન છે એનું શું મહત્ત્વ છે? પણ એ પહેલાં દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હલો હેલો. હા જી નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ? જન્મ તારીખ 25/8/1996. 25/8/1996. જી. જન્મ સમય? સમય તો ખબર નથી. જી. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ નથી ખબર. અમદાવાદ છે. અમદાવાદ. અને શું નામ છે આપનું? ભાવના. જી ભાવનાબેન, શું પ્રશ્ન છે? સર મારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ? જી. લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ? જી શાસ્ત્રીજી. જ્યારે આપણે જન્મનો સમય પરફેક્ટ ખ્યાલ ના હોય ત્યારે આપણું પ્રિડિક્શન પરફેક્ટ ન આવે. કેમ કે લગ્ન ચાર્ટ છે એ લગ્ન ચાર્ટ હંમેશા જન્મના સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે જ થતો હોય છે. એટલે આપણે જો જન્મનો સમય જ ખ્યાલ ના હોય તો આપણે સંપૂર્ણ જવાબ ન આપી શકીએ. પરંતુ એવું કહીએ ભાઈ ચંદ્ર કુંડલી પ્રમાણે જો વાત કરીએ તો એ ગાડી ચંદ્ર અને ગુરુનો ગજકેસરી યોગ છે અને સામે શુક્ર મંગળની યુતિ છે. સામાન્ય યુવાવસ્થાની અંદર આકર્ષણ થવું એ સામાન્ય સિદ્ધાંત છે, પરંતુ તે સફળતા મળે અને ન મળે. પરંતુ એવી સલાહ છે કે ભાઈ પેરેન્ટ્સને કહી અને જે મનગમતું પાત્ર હોય તો પેરેન્ટ્સના એટલે પોતાના વડીલો અને માતા પિતાની આજ્ઞાથી જો કરવામાં આવશે તો ચોક્કસથી તેમના આશીર્વાદ દ્વારા લગ્ન જીવન સુંદરમય જતું હોય છે. એટલે દરેક વાત આપણે માતા પિતાને શેર કરવી જોઈએ. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી છેલ્લી એક જ મિનિટ અને એક જ પ્રશ્ન જી, કે જે દાન જે છે અને દાનને લઈને જે અંકોનું શું મહત્વ હોય છે? 51, 111, 551 જેવું. સામાન્ય લૌકિક વાત કરીએ તો ભાઈ જીરોની સંખ્યામાં દાન ન કરાય. એટલા માટે આપણા સમાજની અંદર 11, 21, 51, 101 અથવા તો 501ની આપણે જ્યારે ચાંદલો લખાવતા હોય અથવા તો દાન કરતા હોય ને જ્યારે લગ્નમાં ચાંદલા લખાવે તો આ રીતે લખાવતા હતા. તેની સાથે આપણે જો બીજી વાત કરીએ તો ભાઈ અંકશાસ્ત્ર પ્રમાણે તો જે અંક છે ભાઈ 0 0 પછી 1 આવે એટલે ભાઈ 11. તો સમજો ભાઈ 1 + 1 એટલે 2 થાય એટલે ચંદ્ર થાય અને 1 એટલે સૂર્ય, 21 તો ગુરુ થાય, 51 તો 6 થાય એટલે શુક્ર થાય છે, 101 તો 2 થાય છે. એટલે જે શુભ અંક છે ચંદ્ર સૂર્ય અને શુક્રનો જે સમન્વય થાય છે એ ચંદ્ર શુક્રના સમન્વયની અંદર જો દાન કરવામાં આવે અથવા તો આપણે લગ્ન પ્રસંગને જ્યારે ચાંદલા કરવામાં આવે તો આપનાર અને લેનાર બંનેના જીવનની અંદર અભિવૃદ્ધિ થતી હોય છે, ધનની સમૃદ્ધિ વધતી હોય છે. તેટલા માટે અમુક ચોક્કસ અંકની અંદર દાન કરવામાં આવે છે અથવા તો ચોક્કસ અંકની અંદર જ આપણે ચાંદલા કરતા હોઈએ છીએ. જી. છેલ્લા એક દર્શક મિત્રને લઈ લઈએ. હલો. હેલો. હા જી નમસ્કાર. નમસ્તે. મારો પ્રશ્ન છે. જી જરૂર. પહેલા જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 8 જૂન 1988. 8/6/1988. જન્મ સમય? જન્મ સ્થળ નડિયાદ. નડિયાદ. જન્મ સમય કયો છે? 7:29. 7:29 સાંજે. જી. અને શું નામ છે આપનું? કુમાર કિરીટભાઈ દલવાડી. જી. દીપભાઈ આપનો પ્રશ્ન શું છે? કિરીટભાઈ દલવાડી. હાજી દીપભાઈ આપનો પ્રશ્ન શું છે? એમની નોકરી ચાલુ છે, હવે એમને પ્રમોશન ને આગળનું કેવું ચાલશે, આમ આગળનું ભવિષ્ય કેવું છે? જી. આગળનું ભવિષ્ય કેવું રહેશે નોકરીમાં? અને સરકારી નોકરી છે, પ્રાઇવેટ નોકરી છે? મલ્ટીનેશનલ કંપની માટે. જી. જે શાસ્ત્રીજી પ્રમોશન રહેશે કેવું રહેશે મલ્ટીનેશનલ જે કંપનીમાં કામ કરી છે? અત્યારે શુક્રની અંદર ચંદ્રની મહાદશા ચાલે છે કુંડલીમાં. શુક્ર સુખનો કારક છે અને ચંદ્ર ઉચ્ચ પદવીનો કારક છે. હવે સામાન્ય આપણે નોકરીનું સ્થાન છે તો છઠ્ઠું સ્થાન છે નોકરીનું સ્થાન કહેવાય અને છઠ્ઠા સ્થાનની અંદર ગુરુનું પરિભ્રમણ મેષ રાશિનો છે. એટલે એ ગુરુના મંગળના ઘરનો જે ગુરુ છે અને શુક્રની અંદર ચંદ્ર છે એટલે જરૂરથી
ઉચ્ચ પદવીની પ્રાપ્તિ થવાની એટલે પ્રમોશન થવાની સંભાવના વધારે છે. કેમ કે મીન રાશિનો ચંદ્ર છે, કર્ક રાશિનો ચંદ્ર, શુક્રમાં ચંદ્ર હંમેશા પ્રોગ્રેસ કરાવે, ઉન્નતિ કરાવે, પ્રગતિ કરાવે. એટલે 2025ના 10મા મહિના સુધી શુક્રની અંદર ચંદ્રની મહાદશા છે એટલે ઉચ્ચ પદવી અને સુખની વૃદ્ધિ થાય. પરંતુ 7.5 પનોતી પણ ચાલે છે, તો ખોટા નિર્ણયથી બચજો. ઉચ્ચ પદવી અને પ્રોગ્રેસમાં ખોટા નિર્ણય ન લેવાય તેની પણ તમે સાવધાની રાખજો. જી જી શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, સમયનો અભાવ છે, સમય પોતાનું કામ કરે છે, આપણે આપણું કામ કરીએ છીએ. દર્શક મિત્રો પણ જોડાયા, દર્શક મિત્રોએ ઘણા પ્રશ્ન પૂછ્યા, આપે ઘણું માર્ગદર્શન આપ્યું અને આપણો આ મહા એપિસોડ એટલે કે 111મો એપિસોડ હતો. તો દર્શક મિત્રો, હાલ સમયનો અભાવ છે, શાસ્ત્રીજી ભાગ્યલાભમાં આવ્યા, દર્શકોને માર્ગદર્શન આપ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ભાગ્યલાભમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.